તો કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં છું. તમને આટલું દૂધ જોઈને લાગતું હશે કે આજે શું બનાવવાનું હશે, તો આજે આપણે બનાવવાનું છે ફ્રૂટ સલાડ. તો ફ્રૂટ સલાડ બનાવવા માટે જો આપણે દૂધ લઈ લીધું છે 2.5 લીટર, અને એમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું, મીઠાશ પ્રમાણે એમ. તો આપણે બધી જ ખાંડ એડ કર્યા પછી આપણે આ રીતનું હલાવતું રહેવાનું છે જ્યાં સુધી આપણી ખાંડ સરસ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. અને બધું જ દૂધ આપણે ગરમ કરવા મૂકી દીધું હોય એમાં થોડું દૂધ આપણે રાખવાનું છે. તો આ રીતે આપણે વાટકી ભરીને દૂધ રાખવાનું છે. એમાં આપણે જે આ ફ્રૂટ સલાડનો પાવડર આવે છે ને એ એડ કરવાનો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો પાવડર લઈ શકો છો. તો આપણે એમાં આ પાવડર એડ કરવાનો છે 2 થી 3 ચમચી જેટલો, દૂધમાં ઓગાળીને પછી એડ કરવાનો છે. અને ફ્રૂટ તમારી મનપસંદ પ્રમાણે તમે વધુ કે ઓછા કયા કયા ફ્રૂટ તમારે જે જોતા હોય એ તમે લઈ શકો છો. તો આપણે દ્રાક્ષ, કેળા, ચીકુ, દાડમ, સફરજન એવું તમારે જે ફ્રૂટ એડ કરવું હોય એ આમાં કરી શકો છો. તો ફ્રૂટ સલાડમાં બધા ફ્રૂટની જ મહત્વ હોય છે. તમને જે પસંદ હોય એ વધારે તમારે એડ કરવાનું, ઓછું પસંદ હોય એને ઓછું એડ કરો તો પણ ચાલે. અને અમુક ફ્રૂટ તમને ન મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણે જો આ રીતે પાવડર એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે એકદમ મસ્ત. એમાં ગાંઠા કે ગઠ્ઠો ન રહેવી જોઈએ અને એકદમ સરસ દૂધમાં મિક્સ થઈ જવો જોઈએ પાવડર. તો જો આપણી સરસ ખાંડ ઓગળી જાય પછી આપણે આ રીતે દૂધ હલાવતું રહેવાનું છે અને થોડું થોડું જે આપણે આ ફ્રૂટ સલાડનો પાવડર આમાં એડ કર્યો છે એને આ રીતે થોડું થોડું ફરતું એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. તો હવે આને આપણે સતત હલાવતું રહેવું પડશે પાવડર એડ કર્યા પછી. તો જો આપણે આ રીતે સરસ દૂધને હલાવતું રહેવાનું છે અને ઉકાળતું રહેવાનું છે. સરસ મજાનું ઘટ થઈ જાય પહેલાં કરતાં જો ઘણું ઘાટું થઈ ગયું છે અને હજી થોડું ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. તો મસ્ત મજાનું આપણું દૂધ ઉકળી રહ્યું છે. હવે દૂધ એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે ફ્રૂટ એડ કરવાના છે. પહેલાં દૂધને આપણે બહાર જ ઠંડુ કરી લેવાનું છે મીડિયમ, પછી આપણે ફ્રીજમાં ઠંડુ કરવાનું છે. એટલે આપણે ફ્રીજમાં સરસ દૂધ ઠંડુ થઈ જાય પછી આપણે જમવા ટાઈમે ફ્રૂટ એડ કરીએ તો પણ ચાલે અને દૂધ ઠંડુ થઈ ગયા પછી પણ ફ્રૂટ એડ કરીએ તો પણ ચાલે. તો આપણું સરસ મજાનું દૂધ ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું ઘાટું દૂધ થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ રીતનું ઘાટું દૂધ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઘાટું થઈ ગયું છે. હજી ઠર્યા પછી પણ થોડું ઘાટું આપણું દૂધ થશે, એટલા માટે આપણે અત્યારે જ ગેસને બંધ કરી દઈશું. તો હલો હવે ગેસ બંધ કરી દઈએ અને મસ્ત મજાનું આપણું દૂધ ઉકળી ગયું છે. હવે આને આપણે આમાં જ ઠંડુ કરી લઈશું. થોડી વાર માટે હલાવતું રહેવાનું છે એટલે ઉપર જે તર થાય ને એ આપણે ઘટી તર ન થઈ જાય એટલા માટે આપણે આ રીતે મિક્સ કરતા રહીશું તો તર નહીં થાય. આપણે ગેસની આંચ કરી દીધી છે બંધ અને થોડી વાર માટે આપણે આમાં જ હલાવતા રહીશું. મહેમાનોથી લઈ નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે એવું ફ્રૂટ સલાડની આઈટમ તૈયાર થાય છે. આની સાથે તમે રોટલી, પૂરી કે પરોઠા સર્વ કરી શકો છો અને સાથે તમારે કોઈ પણ શાક બનાવવું હોય તો બનાવી શકો અને એમનેમ પીવાની પણ બહુ જ મજા આવે છે. અને મહેમાનોને નવી આઈટમ થઈ જાય એટલા માટે આપણે ફ્રૂટ સલાડની રેસીપી ફ્રૂટ સલાડ તો આપણે ઘણી વખત બનાવતા જ હોઈએ છીએ, પણ મને એમ થયું કે હાલો હું રેસીપી વિડીયો અપલોડ કરું એટલે કે બધા મિત્રો જોઈ શકે. અને દૂધ આપણે ફૂલ ફેટ જ લેવાનું છે, પ્લેટ વગરનું દૂધ નથી લેવાનું. તો આપણે ઘરનું દૂધ જ છે એટલે ફૂલ ફેટ જ હોય છે અને સરસ ઘાટું અને ખૂબ જ મીઠું મસ્ત મજાનું બનશે આપણું ફ્રૂટ સલાડ. તો આપણે આ રીતે થોડી વાર હલાવતા રહીશું અને મસ્ત ઠંડુ કરી લઈશું. પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું. પછી આપણે ફ્રૂટ એડ કરવાના છે. સરસ મજાનું ફ્રૂટ સુધારાઈ ગયું છે અને મસ્ત મજાનું આપણું ફ્રૂટ થઈ ગયું છે રેડી. અને આપણું દૂધ પણ ઠંડુ થઈ ગયું છે
તો હાલો એમાં આપણે બધું ફ્રૂટ એડ કરી દઈએ. દાડમ લીધા છે, ચીકુ લીધા છે અને દ્રાક્ષ કાળી લેવી હોય તો કાળી પણ તમે લઈ શકો ને લીલી લેવી હોય તો લીલી પણ લઈ શકો, પણ સ્વાદમાં કાળી થોડી મીઠી હોય છે એટલે મેં કાળી લીધી છે. અને કેળા લીધા છે અને સફરજન અને આપણે લીલી દ્રાક્ષ છે પણ એને થોડો દાણો મોટો છે એટલે અને થોડી સ્વાદમાં ખાટી છે એટલે આપણે લીલી દ્રાક્ષ નથી લીધી. તો હાલો બધા ફ્રૂટને આમાં એડ કરી દઈએ. મસ્ત મજાનું ફ્રૂટ સલાડ રેડી કરી લઈએ. તો જો આપણે સરસ મજાનું ફ્રૂટ સલાડ રેડી છે. આપણે ડેકોરેશન માટે લીલી દ્રાક્ષ એડ કરી છે, બાકી આપણે કાળી દ્રાક્ષ વધારે એડ કરી છે. તો સરસ મજાનું જો આપણું ફ્રૂટ સલાડ છે રેડી. તો તમે પણ બધા હાલો ફ્રૂટ સલાડ પીવા અને ખાવા. આની સાથે તમે પૂરી કે પરોઠા કે રોટલી સર્વ કરીને ખાઈ શકો છો. તો મસ્ત મજાનું આપણું ફ્રૂટ સલાડ છે રેડી. આમાં તમારે એલચી પાવડર એડ કરવો હોય તો કરી શકો છો, પણ મેં એડ નથી કર્યો. ફ્રૂટનો સ્વાદ ખૂબ જ મસ્ત આવતો હોય છે એટલા માટે આપણે નથી એડ કર્યો. તો જોઈ શકો છો ને કેટલું મસ્ત આપણું ફ્રૂટ સલાડ છે રેડી. તો હાલો બધા ફ્રૂટ સલાડ ખાવા. ફ્રૂટથી ભરપૂર ફ્રૂટ સલાડ આપણું છે રેડી. તો ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરી મળીએ નવા બ્લોગમાં.